નમસ્કાર બાળકો. ધોરણ 7માં તમે બધાએ 1થી 50 સુધીની સંખ્યા શીખ્યા હતા, ખરું ને? આ વર્ષે ધોરણ 8માં તમારે 51થી 100 સુધીની સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. અહીં પહેલાં પાઠ આપ્યો છે, પણ તેની પહેલાં આપણે આ સંખ્યાનો પરિચય કરીશું. ત્યાર પછી પાઠની સમજ લઈશું. હવે તમારે પણ સાથે પુસ્તકની અંદર પેજ નંબર 36 રાખી અને બેસવાનું છે. હવે જુઓ, એમાં સૌથી પહેલાં તો 1 તો એકમ, 2 તો દ્રે, 3 તો ત્રીણી, 4 તો ચત્વારી, 5 તો પંચ, 6 તો ષટ, 7 તો સપ્ત, 8 તો અષ્ટ, 9 તો એનું થશે 9 જ, 10 તો એ પણ થશે 10. હવે 11 થી 19 સુધી એ યાદ રાખવાનું. આગળ પણ આપણે શીખ્યા હતા 7મા ધોરણમાં કે પાછળ 11 થી 19 સુધી શું આવશે? 10 10 10 લખેલું આવશે. તો એકની એટલે કે 11ની લાઈન આવે તો 11 હોય તો એકા 10, 12 હોય તો દ્રા 10, 13 તો ત્રયો 10, 14 તો ચતુ 10, 15 તો પંચ 10, 16 તો ષો 10, 17 તો સપ્ત 10, 18 તો અષ્ટા 10 અને 19 તો નવ 10. હવે જુઓ, આમાંથી તમને કોઈ એમ પૂછે કે ભાઈ 17ને સંસ્કૃતમાં કેમ લખાશે? તો એક તો 11 વાળી લાઈન છે એટલે પાછળ તો આપણે સમજવાનું જ છે. શું આવશે? 10. અને 7 માટે શું લખાશે? સપ્ત. તો સપ્ત 10. ખ્યાલ આવ્યો? એવી જ રીતના જો 19 હોય તો આગળ આવશે 9 અને પાછળ આવશે 10. તો 9 10. બરાબર ને? હવે એના પછી જુઓ 20, તો એનો ઉચ્ચાર થશે વિંશતિહિ. હવે 20 થી 29 સુધી બધામાં શું આવશે? વિંશતિહિ. હવે એવી જ રીતના જુઓ 21 હોય તો એકવિંશતિહિ, 22 તો દ્રાવિંશતિહિ, 23 તો ત્રયોવિંશતિહિ, 24 તો ચતુવિંશતિહિ, 25 તો પંચવિંશતિહિ, 26 તો ષડવિંશતિહિ, 27 તો સપ્તવિંશતિહિ, 28 તો અષ્ટાવિંશતિહિ અને 29 તો નવવિંશતિહિ. જોયું વિદ્યાર્થી મિત્રો? હવે આમાંથી જે તમને એમ પૂછે કે ભાઈ 23 છે તો એના માટે શું લખવાનું? એક તો કે 2ની લાઈન છે તો આગળ આવશે ત્રયો અને પાછળ 2ની લાઈન છે એટલે શું આવશે? વિંશતિહિ. તો ત્રયો વિંશતિહિ. હવે એવી જ રીતના જો 28 હોય તો 8 માટે શું આવે? અષ્ટા અને 2ની લાઈન છે એટલે પાછળ શું આવશે? વિંશતિહિ. તો અષ્ટાવિંશતિહિ. આવડી જાય ને? સારું. હવે એના પછી 30 તો ત્રિંશત. હવે 30 થી 39 સુધી બધામાં પાછળ શું આવશે? ત્રિંશત. બરાબર? હવે 31 હોય તો એકત્રિંશત, 32 તો દ્રાત્રિંશત, 33 તો ત્રયસ્ત્રિંશત,
34 તો ચતુસ્ત્રિંશત, 35 તો પંચત્રિંશત, 36 તો ષટ્ત્રિંશત, 37 તો સપ્તત્રિંશત, 38 તો અષ્ટાત્રિંશત અને 39 હોય તો નવત્રિંશત અને 40 માટે તો ચત્વારિંશત. બરાબર ને? હવે 41 થી 49 સુધી બધામાં પાછળ શું આવશે? ચત્વારિંશત. તો 41 હોય તો એક ચત્વારિંશત, 42 હોય તો દ્વિચત્વારિંશત, 43 હોય તો ત્રિચત્વારિંશત, 44 તો ચતુશ્ચત્વારિંશત, 45 તો પંચચત્વારિંશત, 46 તો ષટ્ચત્વારિંશત, 47 તો સપ્તચત્વારિંશત, 48 તો અષ્ટચત્વારિંશત, 49 તો નવચત્વારિંશત અને 50 તો પંચાસત. બરાબર? હવે આ 50 સુધી તો આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો હતો. હવે એના પછી આપણે 51 થી 100 સુધી શીખીએ તો એમાં પાછળ બધામાં 51 થી 59 સુધી શું આવશે? 50. બરાબર ને? તો 51 હોય તો એક પંચાશત, 52 હોય તો દ્વિપંચાશત, 53 હોય તો ત્રિપંચાશત, 54 હોય તો ચતુશ્ચપંચાશત, ફરીથી 54 હોય તો ચતુષ્પંચાશત, 55 હોય તો પંચપંચાશત, 56 હોય તો ષટ્પંચાશત, 57 હોય તો સપ્તપંચાશત, 58 હોય તો અષ્ટપંચાશત અને 59 હોય તો નવપંચાશત અને 60 માટે શું આવશે? ષષ્ઠી. બરાબર ને? હવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જો 52 કે તો 52 ને સંસ્કૃત શબ્દમાં કઈ રીતના લખશું? તો 5ની લાઈન માટે પાછળ શું આવશે? 50 અને 2 માટે તો કે તો દ્વિપંચાશત. હવે એના પછી જુઓ 61 તો એક ષષ્ઠી, 62 તો દ્વિષષ્ઠી, 63 તો ત્રિષષ્ઠી, 64 ચતુઃષષ્ઠી, 65 તો પંચષષ્ઠી, 66 તો ષટ્ષષ્ઠી, 67 તો સપ્તષષ્ઠી, 68 તો અષ્ટષષ્ઠી, 69 તો નવષષ્ઠી અને 70 માટે આવશે સપ્તતિહી. બરાબર? હવે આમાં પણ ખ્યાલ આવી ગયો ને? જો 68 આપેલું હોય તો 6ની લાઈન માટે પાછળ શું આવશે? ષષ્ઠી અને 8 માટે શું આવશે? તો અષ્ટ, તો અષ્ટષષ્ઠી. એવી જ રીતના 64માં એક યાદ રાખવાનું છે, 4 માટે આવશે ચતુઃ અને પાછળ 6ની લાઈન છે એટલે ષષ્ઠી, તો ચતુષષ્ઠી. બરાબર? હવે 71 તો એક સપ્તતિહી, 72 તો દ્વિસપ્તતિહી, 73 તો ત્રિસપ્તતિહી, 74 તો ચતુસ્સપ્તતિહી, 75 તો પંચસપ્તતિહી, 76 તો ષટ્સપ્તતિહી, 77 તો સપ્તસપ્તતિહી, 78 તો અષ્ટસપ્તતિહી અને 79 તો નવસપ્તતિહી અને 80 માટે આવશે અશીતિહી. બરાબર?
હવે એના પછી 81ની લાઈન જોઈએ તો ત્યાંથી 89 સુધી શું આવશે પાછળ? સીતિહી. તો 81 તો એકાશીતિહી, 82 તો દ્રાશીતિહી, 83 તો ત્રયશીતિહી, 84 તો ચતુર્શીતિહી, 85 તો પંચાશીતિહી, 86 તો ષડશીતિહી, 87 તો સપ્તાશીતિહી, 88 તો અષ્ટાશીતિહી, 89 તો નવાશીતિહી અને 90 માટે આવશે નવતિહી. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે જુઓ એના પછી 91 તો એકનવતિહી, 92 તો દ્વિનવતિહી, 93 તો ત્રિનવતિહી, 94 તો ચતુર્વતિહી, 95 તો પંચનવતિહી, 96 તો ષડવતિહી, 97 તો સપ્તનવતિહી, 98 અષ્ટનવતિહી, 99 તો નવનવતિહી અને છેલ્લે 100 તો શતમ. હવે આ વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ 1 થી 100 સુધીની ગિનતી એટલે કે 1 થી 100 સુધીની સંખ્યા શબ્દોમાં અને અંકમાં લખવાની છે.